નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 3નો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ આપણે યુગ્મ અહીંયા બે જોડકાઓનો અભ્યાસ કરવાના છીએ ખાસ કરીને, એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો પહેલાં એ સમજી લઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું. દ્વિચલ સમજીએ. દ્વિચલ એટલે બે ચલ હોય અને સુરેખ, સુરેખનો અર્થ થાય જે ચલ છે એ ચલ પરનો ઘાતાંક એક હોય. સમીકરણ તો આપ સમજી શકો છો. સમીકરણ યુગ્મનો મતલબ થાય સમીકરણ જોડીમાં હોય, બે હોય, અને આપણે કહીશું સમીકરણ યુગ્મ. એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ. 2x + 3y + 5 = 0. તો આપણે એક આ વસ્તુ લખવાની આવશે અહીંયા કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય. તો અત્યારે એકદમ સરળ ભાષામાં આપણે સમજાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય. તો જુઓ, બે ચલ હોય, સુરેખ બે ચલ આ રહ્યા, જુઓ એક્સ અને વાય. સુરેખ કોને કહેવાય? ચલ પરનો ઘાતાંક એક હોય. તો અહીંયા ચલ ઉપરનો ઘાતાંક જુઓ, અહીંયા એક છે, અહીંયા પણ એક છે, ઘાતાંક એક હોય. અને સમીકરણ યુગ્મ, જો સમીકરણની વાત કરીએ તો આપણે એક સમીકરણની વાત કરીએ છીએ, અને જો યુગ્મના સંદર્ભમાં વિચારીએ છીએ તો આવા બે સમીકરણ હોય તો એને આપણે યુગ્મ કહીએ. ધારો કે કોઈ બીજું સમીકરણ 3x - 7y - 5 = 0. તો આ સમીકરણ યુગ્મ થયું કહેવાય. આને જોડકું કહેવાય. જોડકું એટલે યુગ્મ. તો યુગ્મનો સંદર્ભ માત્ર આ છે અહીંયા કે બે જોડીમાં બે સમીકરણો હોય જોડીમાં. અત્યારે આપણે આ સમજવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય. તો સમીકરણ કોને કહેવાય? જેમાં બે ચલ હોય અને બંને ચલ ઉપરનો ઘાતાંક એક એક જ હોય. સમીકરણ સ્વરૂપ આવતું હોય એટલે બરાબરનું ચિહ્ન આવતું હોય, ડાબા આવતી હોય, જબા આવતી હોય, ડાબી બાજુ અને જમણી બાજુ, એમ બંને બાજુ જ્યારે દર્શાવાતી હોય ત્યારે એને સમીકરણ કહેવાય. તો આવી રીતે લખાયેલા જે સમીકરણ છે એને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વેલ, આપણે એનું વ્યાપક સ્વરૂપ સમજવાનું છે. તો એ ખાસ આપ સમજો, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ આ બહુ જ અગત્યનું છે. આ મુદ્દા આ પ્રકરણ આખા માટે બહુ જ સમજવાનું છે. તો એનું વ્યાપક સ્વરૂપ આ રહ્યું. જુઓ, x + by + c = 0. અહીંયા તમે આવી લખી શકો છો, જ્યાં a² + b² ≠ 0. આનો અર્થ શું થાય છે કે અહીંયા તમે a અને b બંને એક સાથે 0 લઈ શકતા નથી. બરાબર ધ્યાનમાં રાખજો. a અને b બંને એક સાથે 0 ન હોઈ શકે. એટલા માટે આવું લખી શકાય, જ્યાં a² + b² ≠ 0. તો a અને b બંને એક સાથે 0 આવશે નહીં. આ એની મુખ્ય ખાસિયત છે. હવે આ જ વસ્તુને અહીંયા આપણે સમજાવીએ. જુઓ, 2x + 3y + 5 = 0. તો અહીંયા એનું મૂલ્ય સમજો 2 છે, બીનું મૂલ્ય અહીંયા 3 છે અને સીનું મૂલ્ય અહીંયા 5 છે. તો આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. જ્યારે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય
તો એને તમારે આવું વ્યાપક સ્વરૂપમાં ફેરવવાનું આવશે. અહીંયા આપ વિડીયો પોઝ કરી શકો છો અને આટલી વિગત અહીંયા લખી શકો છો. એ પહેલાં એક કામ અહીંયા પણ કરીએ, ચાલો કે દ્વિચલ સાથે એ પણ મુદ્દો સમજી લઈએ છીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. જુઓ, અહીંયા મેં થોડોક ફેરફાર કર્યો છે સ્પષ્ટતા આવે એટલા માટે. યુગ્મનું વ્યાપક સ્વરૂપ. અહીંયા જે પહેલાં મેં વાત કરી દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય અને આ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ, મતલબ અહીંયા એક જ સમીકરણ છે. આ વાત આપણે સમજવાની છે. જ્યારે અહીંયા હું વાત કરવા માગું છું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. યુગ્મ એટલે બે સમીકરણો હશે આની અંદર અને એનું વ્યાપક સ્વરૂપ આપણે આ ભણવાના છે. એટલે આ તમને ખબર હોવી જોઈએ. એનું વ્યાપક સ્વરૂપ અહીંયા લખું છું. જો બે સમીકરણ હોવાથી એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0 અને બીજું પણ એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0. અહીંયા તમે જોઈ શકો છો કે બે સમીકરણો છે. અહીંયા ગડબડ પડશે આપણને. એ કોનો સહગુણક ગણવો, પહેલા સમીકરણનો કે બીજા સમીકરણનો? એ નિવારવા માટે આપણે આને A1 B1 C1, જ્યારે એ જ પ્રમાણે આ A2 B2 અને આ C2 તરીકે આપણે એને ઓળખીશું. તો હવે લખવામાં પણ તમારે યાદ રાખવું પડશે. A1 એ અહીંયા પ્રથમ સમીકરણમાં એક્સનો સહગુણક. યાદ રાખજો મિત્રો, આ ખાસ સમજજો. એ જ પ્રમાણે જો B1 તમે લો છો તો એ પણ પ્રથમ સમીકરણમાં વાયનો સહગુણક અને B1 અને C1 તમે લો છો તો એ પ્રથમ સમીકરણમાં અચળ પદ છે. એ જ પ્રમાણે A2 B2 અને C2 તમારી જાતે તમારે લખવાના રહેશે. વેલ, તો આટલી વાતની ચર્ચા ઉપરથી આપણે સમજી શક્યા છો કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું હોઈ શકે અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે જોડકું. બરાબર શબ્દ યાદ રાખજો. આપણે જે દાખલાઓ ગણવાના છે અહીંયા ખાસ કરીને બધા જ યુગ્મના ગણવાના છે. એટલે આ કોન્સેપ્ટ આપના મગજમાં બરાબર હોવો જોઈએ. બરાબર વાંચજો, સમજજો અને વિડીયો પોઝ કરી અને આ નિયમ તમારી નોટમાં આપ લખી શકો છો. હા, તો મિત્રો આપે હવે આ વિડીયો પોઝ કરી અને આ નિયમ લખી નાખ્યો હશે. અત્યારે આપણે નિયમ 2 ઉપર જઈએ છીએ. હવે સમજો નિયમ નંબર 2 જે છે એ સમગ્ર પ્રકરણ માટે અત્યંત અગત્યનો છે. જ્યારે તમારે આ પ્રકરણમાં કોઈ પણ દાખલો ગણવાનો આવશે, બરાબર સમજજો, સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવાના આવશે, ત્યારે દ્વિચલ સુરેખ સમીકરણને એના વ્યાપક સ્વરૂપમાં ફેરવવું પડશે. બાય ધ વે, વ્યાપક સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયાઓ ધોરણ 8 અને 9માં આવી ગઈ છે. પરંતુ અહીંયા તમને જુદા જુદા ઉદાહરણ દ્વારા કોઈ પણ સમીકરણને એના વ્યાપક સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય એ સમજાવવામાં અહીંયા આવશે. અને તમારે આની ભરપૂર પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે હવે પછી કોઈ પણ દાખલો આ નિયમ પછીનો ગણવાનો હશે તો તમારે સૌથી પહેલાં વ્યાપક સ્વરૂપમાં સમીકરણને ફેરવવું પડશે. નિયમ 2 ને 2 થી 3 વાર જોજો, 2 થી 3 વાર એના દાખલા ગણજો અને પાઠ્યપુસ્તકમાંથી પણ આ વાતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હું આપને સમજાવું છું. આપણો મુદ્દો અહીંયા રાખીશું. દ્વિચલ સુરેખ સમીકરણને વ્યાપક સ્વરૂપમાં ફેરવતા શીખવું.
આ બહુ અગત્યનું છે. આ કોઈ મુદ્દો આવો તમારા પુસ્તકમાં અલગથી આપેલો નથી. આ એક વધારાના નિયમ તરીકે આપણે એટલા માટે લઈએ છીએ કે આના વગર ચાલવાનું નથી. હું અહીંયા કેટલાક જુદા જુદા ઉદાહરણો અહીંયા લઉં છું. શરૂઆત આપણે અત્યંત સહેલા ઉદાહરણથી કરીશું. ઉદાહરણ 1. પહેલું ઉદાહરણ છે આપણું, ધારો કે 2x + 5 = 0 ને દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં ફેરવો. હવે દરેક વખતે આપણે આવું લખીશું નહીં. આ પ્રથમ વખત આપણે લખીએ છીએ માટે દરેક વખતે આ વિધાન લખીશું નહીં. આપ સમજી લેજો. તો જો કેટલું સરળ છે. અને વ્યાપક સ્વરૂપ કોને કહેવાય? વ્યાપક સ્વરૂપ એટલે ax + by + c = 0. આ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહેવાય. તો બસ આ સમીકરણને આ પ્રમાણે રૂપાંતરિત કરીએ તો જુઓ, 2x + y વાળું પદ છે નહીં, તો 0 × y + c તરીકે અહીંયા આપણી પાસે 5 છે, તો 5 = 0. આ વ્યાપક સ્વરૂપ એનું થઈ ગયું. વેલ, આ અત્યંત સરળમાં સરળ છે. આવા કેટલાક અન્ય ઉદાહરણો જોઈશું. અહીંયા કેટલીક ટેકનિક્સ પણ છે. એ ટેકનિક્સનો પણ આપણે ઉપયોગ કરવો પડશે. 3x = 2y - 9. હવે આ ઉપરનું વિધાન જે છે એ અહીંયા તમારી જાતે તમે લખી શકો છો. અત્યારે લખવામાં આપણે સમય લેતા નથી. એ વિધાન તમે આખું પૂર્ણ કરજો અહીંયા. હવે આને આપણે શું કરીશું? એના વ્યાપક સ્વરૂપમાં ફેરવીએ. તો હવે આ પણ વિધાન આપણે નથી લખતા. સમજીએ કેટલું સરળ છે. જુઓ, 3x 2y ને આ બાજુ લાવી દઈશું, -2y -9 પણ આ બાજુ આવી જશે, +9 = 0. યાદ કરાવી દઉં. વ્યાપક સ્વરૂપમાં ફેરવવું અર્થાત x વાળું પદ આવવું જોઈએ, y વાળું પદ આવવું જોઈએ, અચળ પદ આવવું જોઈએ, બરાબર આવવું જોઈએ, શૂન્ય આવવું જોઈએ અને કોઈ પણ પદની નીચે છેદ ન રહેવો જોઈએ. તો દાખલો ગણવો સરળ પડશે. છેદ હોય તો કંઈ ખોટું નથી, ચાલે છે. પરંતુ દાખલો ગણવામાં તમને મુશ્કેલી પડી શકે છે. એટલે આપણે અહીંયા વ્યાપક સ્વરૂપ કોને કહીશું? કે અપૂર્ણાંક પણ નહીં રાખીએ આપણે. એટલે અપૂર્ણાંક પણ ન આવે એ પ્રમાણે પદોને ગોઠવીશું. આ સ્વરૂપ લાવવા માટે આપણે પ્રયત્ન કરીશું. જુઓ, હજી એક ઉદાહરણ લઈએ છીએ. આ તમારે ભરપૂર આની પ્રેક્ટિસ કરવી છે. અને જો આ તમને નથી આવડતું, વ્યાપક સ્વરૂપ લાવતા નથી આવડતું, તો અગાઉ આના પછી જે રીતો દાખલા ગણવાની આવશે એમાં દરેક દાખલાની શરૂઆત અહીંથી કરવાની છે, વ્યાપક સ્વરૂપ લાવવાથી કરવાની છે. એટલે દાખલો ગણતા તમને આવડશે નહીં. માટે આ નિયમની ભરપૂર પ્રેક્ટિસ આપે કરવાની રહેશે. અને હવે પછીનું નવું લેક્ચર આપને આપવામાં આવે એ પહેલાં આ નિયમ નંબર 2ની ભરપૂર પ્રેક્ટિસ સમગ્ર પ્રકરણમાંથી કરવાની છે. માટે ધ્યાન આપીશું. જોઈએ, એક બીજું ઉદાહરણ લઈએ છીએ. 2 x + 4y = 5 ને દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં ફેરવો. એ આપ જાતે લખી નાખશું આના પછી. તો જુઓ, આને બહુ સરળતાથી આપણે ફેરવી શકીએ છીએ. જુઓ, ધ્યાન આપો. આ બધું તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. પહેલાં આપણે કાઉન્સ છોડી દઈએ. 2x + 8y = 5. 5ને આ બાજુ લાવી દઈએ આપણે. તો 2x + 8y - 5 = 0. જોઈ લઈએ તો x વાળું પદ આવી ગયું છે અહીંયા, y વાળું પદ પણ આવી ગયું છે અહીંયા, અચળ પદ પણ અહીંયા આવી ગયું છે. તો બરાબર છે અને શૂન્ય છે, તો એનું વ્યાપક સ્વરૂપ થયું. આપને એમ થાય કે આ તો સરળ છે. બિલકુલ સરળ છે. પરંતુ અપૂર્ણાંક અને કેટલીક અન્ય ટેકનિક્સ જ્યારે આવશે ત્યારે આ મુદ્દો સહેજ અઘરો બની શકે છે. માટે આની ભરપૂર પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આમાં જો આ નિયમમાં નિષ્કાળજી આવશે તો એક વાત સ્પષ્ટ સમજી લો, એક વાત બહુ જ સ્પષ્ટ સમજી લો
કે આ પ્રકરણની અંદર હવે પછી જે દાખલાઓ ગણવાના છે એ દાખલાઓના જવાબો આપ લાવી શકશો નહીં, કારણ કે કોઈ પણ દાખલો ગણતા પહેલાં વ્યાપક સ્વરૂપ લાવવું જ પડશે. માટે બરાબર ધ્યાન આપો. વિડીયો પોઝ કરી શકો છો, આટલા 3 ઉદાહરણ લખી શકો છો. અન્ય ઉદાહરણો હજુ આપણે અહીંયા લઈશું. વિડીયો પોઝ કરી અને આ 3 ઉદાહરણ નિયમની નોટની અંદર નિયમ 2 હેઠળ આપ લખી શકો છો. હા તો દોસ્તો, હવે આપણે એ કામ કરી દીધું હશે. આપણે આગળના ઉદાહરણ લઈએ છીએ. બહુ જ મહત્ત્વના ઉદાહરણો છે આ રહ્યા એ. હવે આપણે દરેક વખતે આ વાક્ય નહીં લખીએ, વ્યાપક સ્વરૂપમાં ફેરવો એમ નહીં લખીએ. આપણે સમજી જવાનું રહેશે કે વ્યાપક સ્વરૂપમાં આપણે ફેરવીએ છીએ. આપણે લઈએ ઉદાહરણ 4. આને પણ આપણે વ્યાપક સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરીશું. જોઈ લો, 3/3 x વત્તા 5/3 y બરાબર 7 ને વ્યાપક સ્વરૂપમાં ફેરવું. ટૂંકમાં લખું છું અત્યારે હું વ્યાપક સ્વરૂપમાં. એટલે આ બહુ જ અગત્યનું છે મિત્રો. જો આની અંદર તમે નિષ્કાળજી રાખશો તો સમગ્ર પ્રકરણ ગુમાવવાનો વારો આવશે. માટે બિલકુલ કાળજી રાખીશું. જોઈ લો કેવી રીતે થાય છે આ. તો વિવિધ દાખલાઓમાં અલગ અલગ પ્રકારે થાય. એક જ દાખલામાં પણ અલગ અલગ રીતો થઈ શકે છે. આપણે જે રીત ફાવે તે રીત કરો, પણ સાચી રીત કરવી પડશે. રકમ ફરીથી લખું છું. 3x ભાગ્યા 2 વત્તા 5y ભાગ્યા 3 બરાબર 7. મને એમ લાગે છે કે મારે અહીંયા લસા લેવાનો છે. 3 × 6 લસા આવે છે. હવે જો આપણે લસાની પ્રક્રિયા ન આવડતી હોય તો આપણે પહેલાં એ શીખવી પડશે. તો લસાની પ્રક્રિયા પણ આપણે શીખવાની છે. 6 2 તરી 6 એટલે 3 તરી 9x વત્તા 3 × 6 એટલે 10y બરાબર 7. તમે અહીંયા જુઓ છો કે રકમની અંદર અહીંયા અપૂર્ણાંક આવે છે, છેદ આવે છે, એટલે રકમ અપૂર્ણાંકમાં છે. તો શક્ય હોય ત્યાં સુધી અપૂર્ણાંકોને દૂર કરવાનો, કાઉન્સને દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. માત્ર ax + by + c બરાબર 0 આ સ્વરૂપ લાવ્યા પછી જ તમારો દાખલો ગણી શકાશે. 6 ને આપણે ગુણાકારમાં લઈ લઈએ છીએ. 9x વત્તા 10y બરાબર 42. હજુ આને આમ રાખો તો ચાલી શકે છે. આપણા નિયમ પ્રમાણે 42ને આ બાજુ લાવી દઈશું. 9x વત્તા 10y માઇનસ 42 = 0. જોઈ લો તમે, અપૂર્ણાંક નીકળી ગયા છે. અપૂર્ણાંક નથી હવે રહ્યા, છેદ ટૂંકમાં નથી રહ્યા. એક્સ વાળું પદ છે, વાય વાળું પદ છે, અચળ પદ છે, બરાબર છે અને શૂન્ય છે. સમજી શકો છો આપ. આ સ્વરૂપો લાવવાનો પ્રયત્ન કરવો પડશે. આપણે અહીંયા ઉદાહરણ 5 સમજીએ છીએ. ઉદાહરણ 5 માટે આપણે એક રકમ લઈએ છીએ. બહુ જ સમજવા જેવા ઉદાહરણો છે. 0.2x + 0.3y = 1.3. ચલો આને આપણે વ્યાપક સ્વરૂપમાં ફેરવીએ. બાય ધ વે વ્યાપક સ્વરૂપમાં છે જ એમ કહીએ તો ચાલે. માત્ર 1.3 જે છે 1.3 એને આ બાજુ લાવવાની જરૂર છે. પણ અહીંયા આપણે કામ બીજું પણ કરીશું. આ દશાંશ જે છે એને દૂર કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો આપણને પૂર્ણાંક સંખ્યાઓ મળશે. આ દશાંશની જગ્યાએ આપણને પૂર્ણાંક સંખ્યાઓ મળે. પૂર્ણાંક સંખ્યા મળે એટલે દાખલો ગણવાનો આપણને સરળ પડે છે, બીજું કંઈ નથી. એટલે એ વાતને સમજીએ તો અહીંયા જુઓ, આને 2.x લખી શકાય છે એટલે 2x ભાગ્યા 10 થશે. આ 3y ભાગ્યા 10 થશે અને આ 13 ભાગ્યા 10 થશે. હવે બહુ સરળ રીતે આપ સમજી શકો છો કે દરેકના છેદમાં ડાબી અને જમણી બાજુ બધે જ 10 છે. તો એનો લસાઅ સીધો આપણે લખી નાખીએ છીએ. 2x વત્તા 3y બરાબર 13. બધેથી 10 નીકળી જાય એટલે લસા લેવાની કોઈ જરૂર અહીંયા રહેતી નથી. 2x એ પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી. લસા તો એકચ્યુઅલી લેવાય જ છે અહીંયા. -13 = 0. જોઈ લો, આમાં કોઈ બીજો ફરક નથી કર્યો આપણે. આ દાખલો અત્યંત સરળ છે. તો ફરક આપણે શું કર્યો છે અહીંયા? એક જ ફરક આપણે કરવાનો પ્રયત્ન કર્યો છે કે દશાંશ ચિહ્નોને દૂર કેવી રીતે કરવા એ સમજાવવાનો વિશેષ અહીંયા પ્રયત્ન છે.
एक्स वाળું પદ છે, વાય વાળું પદ છે, અચળ પદ છે બરાબર 0. જો આપણું વ્યાપક સ્વરૂપ તમને યાદ છે ax પ્લસ by પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. બિલકુલ એ પ્રમાણે છે. આપણે હજુ પણ એક ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ પહેલાં વિડીયોને પોઝ કરો અને આ બંને ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5 આપણી નિયમની નોટમાં આપે લખવાના થાય છે. તો ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 નિયમ નંબર 2 હેઠળ જ દ્વિચલ, અહીંયા દ્વિચલ સુરેખ, આ ભૂલ સુધારજો, આગળ લખી હોય તો એને દ્વિચલ સુરેખ સમીકરણને વ્યાપક સ્વરૂપમાં ફેરવતા શીખવું. દ્વિચલ સુરેખ શબ્દને એડ કરી લેજો. આગળ ઉપર આપે લખી નાખ્યું હશે તો આ ભૂલ સુધારી અને આટલું કરજો. ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 વિડીયો પોઝ કરી અને તમારી નિયમની નોટમાં લખો. વેલ, તો દોસ્તો આ કામ હવે તમારું થઈ ગયું હશે. આપણે આગળના ઉદાહરણ હજુ સમજવાનો પ્રયત્ન કરીશું. ખૂબ અગત્યની વાત આપ ભણી રહ્યા છો, યાદ રાખજો. વારે ઘડીએ હું રિપીટ કરાવું છું કે વ્યાપક સ્વરૂપ જો આપને લાવતા નહીં આવડે તો દાખલાઓ આ પ્રકરણના ગણતા નહીં આવડે. આ પ્રકરણનું હાર્ટ છે આ નિયમ નંબર 2, એનું હૃદય છે. એટલે હૃદયને તમારે બરોબર સમજવું પડશે. દરેક ડગલે પગલે જરૂર પડશે ને એ વખતે હું આપને યાદ પણ કરાવીશ. નિયમ નંબર 2 જુઓ તમે, એમ યાદ કરાવીશ. વેલ, અત્યારે આપણે ઉદાહરણ 6 લઈએ છીએ. 2/x પ્લસ 3/y ઇઝ ઇક્વલ ટુ 13 ને માત્ર ટૂંકમાં લખું છું, વ્યાપક સ્વરૂપમાં ફેરવું. હવે અહીંયા જુઓ તમે, બહુ અગત્યનું ઉદાહરણ છે. રકમને બરોબર સમજજો, રકમને પણ યાદ રાખજો. અહીંયા જે ચલ છે છેદમાં છે. જ્યારે પણ ચલ છેદમાં આવે ત્યારે એના માટે આપણે એક અન્ય ચલ ધારી લેવો પડે છે, તો બહુ સરળ પડે છે. તો આપણે એ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીશું અને આ રીતને યાદ રાખજો. ચલ છેદમાં છે. અત્યાર સુધી ઉદાહરણ ભર્યા એમાં આ પ્રમાણે હતું 2x વત્તા 3y બરાબર 13. તમે જુઓ અહીંયા ચલ અંશમાં છે, આ ચલ પણ અંશમાં છે. જ્યારે અહીંયા ચલ છેદમાં આવી જાય, ચલ છેદમાં આવે ત્યારે તમારે બિલકુલ આ પ્રમાણે કરવું. જોઈ લો, 1/x બરાબર m અને 1/y બરાબર n ધારતા જો આવું કરવાથી ચલ જે છે એ અંશમાં આવી જશે. વેલ, આવા બે સમીકરણ આવે તો બંનેમાં એ જ પ્રમાણે કામ આપી લેવાનું છે. તો હવે આ પ્રમાણે કરીએ તો શું થાય છે જુઓ. 2/x છે તો 1/x બરાબર m ધારીએ એટલે આપણી રકમ બની જશે 2m. આ બરોબર સમજો. 1/y સમજાવું, 3/y છે તો આપણે આને આમ લખી શકીએ ને, 3 ગુણ્યા 1/y. બોલો, આમ લખી શકાય કે ના લખી શકાય? 3 × 3/y. 1/y બરાબર જો આપણે n ધારતા હોઈએ તો 3 ગુણ્યા n. 1/y બરાબર n ધાર્યા છે. જો 1/y બરાબર therefore 3n. તો બસ અહીંયા આપણે એ જ રીતે લખવાનું છે, 3n બરાબર 13. આમ તો વ્યાપક સ્વરૂપ થઈ ગયું કહેવાય લગભગ, પણ આપણે એને પૂર્ણ વ્યાપક સ્વરૂપમાં લાવીએ તો -13 ઇઝ ઇક્વલ ટુ 0. વેલ, તો હવે વાસ્તવમાં તમારી રકમના જે ચલ છે એક્સ અને વાય એ હવે રૂપાંતરિત થઈ ગયા છે એમ અને એનમાં. તો રકમ બદલાઈ ગઈ કહેવાય. પરંતુ અત્યારે એની ચિંતા કરવાની આપણે જરૂર નથી. દાખલો એમ અને એન લઈ અને ગણી શકાશે, અને જ્યારે દાખલો પૂરો થશે ત્યારે પુનઃ આ પ્રક્રિયાને ઉલટી કરવાથી, ઊંધી કરવાથી તમારા એક્સ અને વાય ચલ પ્રાપ્ત થઈ જવાના છે. મતલબ અત્યારે એનું ટેન્શન લેવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે માત્ર કેવી રીતે છેદમાં જો ચલ હોય તો એને અંશમાં કેવી રીતે લાવી શકાય છે તે જ આપણે સમજવાનું છે. એક બીજું ઉદાહરણ અહીંયા આપણે સમજીએ છીએ, ઉદાહરણ 7. આ ઉદાહરણ 7ની અંદર હું એક સાથે 2 સમીકરણ લઉં છું અને બંને સમીકરણને
જરૂરી છે, એટલા માટે આપણે અહીંયા એ પ્રમાણે લઈશું મિત્રો. જુઓ 1/x-1 પ્લસ 1/y-2 ઇઝ ઇક્વલ ટુ 2. આ એક સમીકરણ છે. જ્યારે બીજું સમીકરણ છે x-1 -3y-2 ઇઝ ઇક્વલ ટુ 1. જો અહીંયા બે સમીકરણો છે, એક સાથે મેં લીધા છે, બરાબર છે ને વ્યાપક સ્વરૂપમાં ફેરવું, આને બરાબર સમજો. આ જુદા જુદા ઉદાહરણો એટલા માટે લેવામાં આવે છે કે આવી જ રકમો દાખલા ગણતી વખતે આવવાની છે અને એ વખતે દરેક દાખલામાં અલગથી ન શીખવાડવું પડે, એટલા માટે આ એક આખો અલગ નિયમ તરીકે લઈ લીધેલો છે આપણે. અને પાઠ્યપુસ્તકના અમુક દાખલાઓની રકમોને અહીંયા આપણે લઈ લીધેલી છે કે જેને વ્યાપક સ્વરૂપમાં જુઓ. અહીંયા તમે જુઓ કે પ્રથમ સમીકરણમાં 1/x-1 છે, આ 6/x-1, 6/x-y-2y. આવા સંજોગોમાં શું કરી શકાય? તો જુઓ અહીંયા આવા સંજોગોમાં હું શું કરી રહ્યો છું તે 1/x-1 બરાબર m અને 1/y-2 બરાબર n ધારતા. જુઓ અહીંયા આપણે આપણી મોટી રકમ જે બંનેમાં સમાન છે, જુઓ બંનેમાં સમાન છે, અહીંયા પણ y-2 છે, એમ સમાન છે. તો આ પ્રમાણે આપણે ધારીએ અને હવે આની જેમ જ આપણે કામ કરીશું. જોઈ લઈએ. અહીંયા પહેલાંને આપણે જોઈએ છીએ 1/x-1 પ્લસ, ચલો આપણે માનીએ 1ની જગ્યાએ અહીંયા 5 છે, તો 5 લઈને ચાલીએ, કોઈ ફરક નથી પડતો અત્યારે. 5/y-2 ઇઝ ઇક્વલ ટુ 2. જરાક અહીંયા સમજવાનો. 1/x-1 ઇઝ ઇક્વલ ટુ m, તો 1/x-1 ઇઝ ઇક્વલ ટુ m. હવે અહીંયા જોજો 1/y-2 ઇઝ ઇક્વલ ટુ n છે. 1/y-2 ઇઝ ઇક્વલ, જ્યારે આપણી પાસે છે 5/y-2, દેટ ઇઝ અહીંયા 5n આપણે લેવાનું થશે. Therefore m plus 5n-2 is equal to 0. જો તમારું એક આ સમીકરણ બની ગયું છે, આ એક સમીકરણ બની ગયું, મતલબ જે પહેલું સમીકરણ છે એમાં ચલ બદલાઈ ગયા છે પણ અંશમાં આવી ગયા છે અને આખું સમીકરણ સહેલું બની ગયું છે. અહીંયા બિલકુલ બીજું સમીકરણ પણ આપણે એ જ પ્રમાણે બનાવીએ છીએ. જોઈ લો મિત્રો, 6/x-1 -3/y-2 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ સંજોગોમાં આપણે શું કરીશું? ચલો રકમને હજી પણ આપણે થોડીક અઘરી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. માની લો કે અહીંયા 4 છે, 4, તો તમારે શું કરી શકાય? અહીંયા 4 છે, એમ વિચારી લો. માની લો 4 છે, 3/4 કૌંસમાં y-2. તો એનો મતલબ એ થયો કે અહીંયા આપણે 4 લખવા પડશે. જોજો, સમજો, 4 લખવા પડશે. મેં રકમને અઘરી બનાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. તો અહીંયા 4, તો આ જે 4 છે એ અહીંયા મેં લખ્યા છે. આપણું ધારણા હવે એ જ પ્રમાણે રહેશે. તો અહીંયા શું થશે તે જુઓ. 1/x-1 ઇઝ ઇક્વલ ટુ m, 6/x-1 ઇઝ ઇક્વલ ટુ 6m માઇનસ. હવે જુઓ અહીંયા 1/y-2 ઇઝ ઇક્વલ ટુ n છે, તો આને આમ લખાશે 3n ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 1. આવું બનશે દોસ્તો. માટે આને બરાબર સમજો. હવે જુઓ અહીંયા છેદ હજુ છેદ છે, તો આ છેદને આપણે દૂર કરવો પડશે. છેદને દૂર કરવા માટે આગળ ઉદાહરણ આપણે ભણ્યા છીએ, લસા લેવાનું. ચલો એ પ્રમાણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. આને સમજાવી દઉં છું. જો આ છેદ 4 લસા આવ્યો, છેદ 4 છે, તો અહીંયા થશે 24m -3n ઇઝ ઇક્વલ ટુ 1. જો મિત્રો તમને લસા લેતા ન આવડતું હોય, આ ગોઠવણ ન આવડતી હોય, તો એની પહેલાં પ્રેક્ટિસ કરજો. બરાબર સમજજો મારી વાતને. જો તમને આવા સાદુરૂપો, અત્યારે બહુ સરળ સાદુરૂપો છે આ, જો ન આવડતા હોય તો એની અત્યારે પ્રેક્ટિસ કરજો.
તમે 9મા ધોરણના 10મા ધોરણમાં અથવા તો 11મા ધોરણમાં અભ્યાસ કરતા 12મા ધોરણમાં સાયન્સમાં અભ્યાસ કરતા કોઈ વિદ્યાર્થી અથવા તો કોઈ શિક્ષકની મદદ લેજો અને આ પ્રક્રિયાઓને બરોબર સમજવી જ પડશે. જો તમે આવું કરતા નહીં શીખો, આ કોઈ દાખલાઓ નથી યાર, પણ દાખલા ગણવા માટેની આ પૂર્વ તૈયારી છે. માટે જો આ નહીં આવડે તો હવે દાખલો આનાથી ગણવાનો છે તમારે, દાખલો આનાથી ગણવાનો છે તમારે, તો આ સ્ટેપ તો લાવવું પડશે ને આપણે. તો આ સ્ટેપ લાવવા માટેની આ પ્રક્રિયા છે વ્યાપક સ્વરૂપ. માટે આ શીખી લેજો. 24m - 3n = 4. Therefore 24m - 3n - 4 = 0. જોઈ લો અહીંયા, આ તમારું પહેલું સમીકરણ છે, આ તમારું બીજું સમીકરણ છે. બીજા સમીકરણને આપણે થોડુંક અઘરું બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આવી રીતે જ્યારે દાખલા ગણવાના આવશે, લોકની રીત આવશે, આદેશની રીત આવશે, ચોકડી ગુણાકારની રીત આવશે, ત્યારે કોઈ પણ દાખલામાં એ ઉકેલ શોધવાની રીત એપ્લાય કરતાં પહેલાં, વાતને બરાબર સમજજો, એપ્લાય કરતાં પહેલાં આ પ્રકારના દાખલાને વ્યાપક સ્વરૂપમાં ફેરવવા પડશે, પછી જ તમે એના ઉકેલો શોધી શકશો. માટે જો તમને દાખલાઓને વ્યાપક સ્વરૂપમાં ફેરવતા નહીં આવડે તો તમે આદેશ, લોપ, ચોકડી ગુણાકારની રીતો દ્વારા સમીકરણ યુગ્મના ઉકેલ શોધી શકવાના નથી. માટે આ મુદ્દો એટલે નિયમ નંબર 2 અત્યંત અગત્યનું છે. બરાબર સમજો. વેલ, વિડીયો પોઝ કરી અને આ ઉદાહરણ 6 અને 7 આપે લખવાનું છે. અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે જુદી જુદી રકમોને એના વ્યાપક સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય એ ટેકનિક્સ તમને અહીંયા શીખવવામાં આવી રહી છે. હજુ પણ આપને એક સરસ મજાની ટેકનિક શીખવવાની છે. 7 ઉદાહરણ આપે લખવાના રહેશે. વિડીયો પોઝ કરી દો, લખી નાખો. વેલ, તો હવે 7 ઉદાહરણ થઈ ગયા છે દોસ્તો. તો હવે આપણે ઉદાહરણ નંબર 8 લઈશું. માટે ધ્યાનથી ઉદાહરણ 8ને સમજો. ખૂબ અગત્યનું ઉદાહરણ છે અને એવી રકમ જ્યારે આપણને આપી હોય ત્યારે એને વ્યાપક સ્વરૂપમાં કેવી રીતે ફેરવાય તો જોઈ લો. અહીંયા રકમ છે, ઉદાહરણ 8 સમજીએ છીએ. 7x - 2y / xy = 5. ધારો કે આ એક સમીકરણ છે. ઓકે, અને આ સમીકરણને આપણે જો બીજું પણ સમીકરણ એની સાથે હોઈ શકે ને વ્યાપક સ્વરૂપમાં ફેરવું. આપણે એક જ સમીકરણને અહીંયા ફેરવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા તમે જુઓ કે નીચે XY આવે છે. તો આપણા વ્યાપક સ્વરૂપમાં દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં XY ક્યાંય નથી આવતા. 2x + 3y - 5 = 0. XY જેવી રકમ તો ક્યાંય આવતી જ નથી. મતલબ XYને આપણે દૂર કરવા પડશે. ત્યારે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ વિચારતા હશે કે XYને અહીંયા ગુણાકારમાં લઈ લો. તો વેલ, એ બરાબર છે, એવું કરી શકાય છે કે XYને અહીંયા આપણે ગુણાકારની અંદર આપણે લઈ શકીએ છીએ. ઓકે, તો લઈએ. ચાલો એ રીતે ગણવાનો, XYને ગુણાકારમાં લઈ અને ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. શું થાય છે પરિસ્થિતિ જુઓ. અહીંયા 7x - 2y બરાબર 5xy. હવે તમે જુઓ અહીંયા, જો XYને અહીંયા લઈ જઈએ છીએ તો આપણને 5xy મળે છે. આપણા વ્યાપક સ્વરૂપની અંદર કોઈ આવું XY વાળું પદ નથી આવતું. તો હવે હું શું પ્રક્રિયા કરું છું તે જુઓ. હું દરેક પદને XY વડે ભાગી નાખું છું. XY - 2y / xy = 5x. બહુ જ લાંબી રીત છે અને થોડીક અઘરી પણ છે. માટે બરાબર સમજો. અહીંયા XX વાળું પદ ઉડી જશે, અહીંયા YY વાળું પદ ઉડી જશે અને અહીંયા XY વાળું પદ ઉડી જાય છે, જોઈ શકો છો. તો હવે આપણી પાસે રકમ આવી બને છે.
7/y માઇનસ 2/x ઇઝ ઇક્વલ ટુ 5. જુઓ આટલું સરળ આપણે બનાવવું પડશે આને. અને હવે જો આપને યાદ આવતું હોય તો છેદમાં y અને x આવતા હતા ત્યારે આપણે શું કરતા હતા? યાદ આવે છે આપને? તો એ પ્રક્રિયાને હું આગળ લઉં છું. 1/x બરાબર m અને 1/y બરાબર n ધારતા જો એક આવું આપણે ઉદાહરણ આગળ ઉપર ભણી ગયા છીએ, હમણાં જ ભણી ગયા છીએ. તો હવે આ પ્રક્રિયા મતલબ પહેલાં તમારે xy વડે ભાગવા પડશે. અહીંયા તમે આવું લખી શકો છો, બંને બાજુ 1/xy વડે ગુણતા. એકચ્યુઅલી ભાગીએ એટલે 1/xy વડે ગુણીએ છીએ, એકની એક જ વાત છે. xy વડે ભાગતા એનો મતલબ કે 1/xy વડે ગુણતા. તો આપણે 1/xy વડે એકચ્યુઅલી ગુણ્યા છે, એ જ પ્રક્રિયા થાય છે અહીંયા. 1/x બરાબર m અને 1/y બરાબર n ધારીએ તો હવે જુઓ આ 1/y બરાબર આપણે શું ધાર્યું છે? n. તો અહીંયા રકમ બનશે આપની 7n માઇનસ 1/x બરાબર ધારો કે m ધાર્યા છે તો અહીંયા બનશે 2m બરાબર 5. ધેરફોર 7n માઇનસ 2m માઇનસ 5 બરાબર 0. આ સમીકરણ જુઓ, xy વાળું પદ અત્યારે નીકળી ગયેલું છે. આ ax પ્લસ by પ્લસ c સ્વરૂપ જ છે. ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 એ સ્વરૂપ છે. અહીંયા xની જગ્યાએ n છે, yની જગ્યાએ m છે, બીજો કોઈ ફરક નથી. અહીંયા ચલ બધા જ ઉપર છે, n અને m અત્યારે આપણા ચલ છે. મૂળ રકમ અહીંયા બદલાઈ જાય છે, પણ એની ચિંતા અત્યારે કરવાની જરૂર નથી. એ જ્યારે આવા દાખલા ગણવાના આવશે ત્યારે તમને એ સમજણ પડી જશે કે મૂળ રકમ કેવી રીતે પાછી આવે છે, એ આવશે. પણ અત્યારે તમને આ પ્રકારનું કામ કરતાં આવડવું જોઈશે. વેલ, આ નિયમને તૈયાર કરવા માટે આપણે થોડું ગૃહકાર્ય પણ આપવામાં આવે છે. તો અત્યારે ગૃહકાર્ય તરીકે સીધા જ સ્વાધ્યાય 3.6 ના દાખલા નંબર સ્વાધ્યાય 3.6 ના દાખલા નંબર 1 ના 1 થી 6 દાખલા નંબર 1 ના 1 થી 6 દાખલા જો વાતને બરોબર સમજજો. ગૃહકાર્યમાં 3.6 ના દાખલા નંબર 1 ના 1 થી 6 દાખલા જે છે એ તમારે આખા ગણવાના નથી. તમારે માત્ર ત્યાંથી આવી રકમ જ લેવાની છે. એક ઉદાહરણ, એનું એક સમીકરણ લેવાનું છે અને ત્યાં તો સૂચના એવી લખી હશે કે સમીકરણને ઉકેલો, એની કિંમત મેળવો, એવું લખ્યું હશે. આપણે એ નથી કરવાનું. આપણે માત્ર સમીકરણને અલગ લઈ લેવાનું છે. 2 સમીકરણો આપ્યા હશે, બંને સમીકરણોમાંથી એક એક સમીકરણ, એટલે વાસ્તવમાં 6 દાખલા છે એટલે 12 સમીકરણ બનશે. એના એ 12 સમીકરણમાંથી એક એક સમીકરણને લઈ અને આટલું વ્યાપક સ્વરૂપ લાવી અને તમારે છોડી દેવાનું છે. વાતને બરોબર સમજો. એ દાખલા ગણવાની રીત આખી અલગ છે. અત્યારે માત્ર વ્યાપક સ્વરૂપ જ મેળવતા શીખીએ છીએ. ઉપરાંત જો આપ કરી શકો તો સમગ્ર પ્રકરણમાં જોવા મળતા, આ ખાસ કરજો મેળ પડે તો, જોવા મળતા સમીકરણો ને વ્યાપક સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની ભરપૂર પ્રેક્ટિસ કરવી. જો સમજી લેજો, તમારે માત્ર કશું જ બીજું જોવાનું નથી. પાઠ્યપુસ્તકની અંદર ચેપ્ટર આપણે જ્યારે એને ખોલીએ છીએ ત્યારે ચેપ્ટરની અંદર તમને જ્યાં પણ કોઈ પણ સમીકરણ દેખાય, અહીંયા ધારો કે આ એક આપ જોઈ શકો છો અહીંયા કે અહીંયા એક પાઠ્યપુસ્તકની અંદર આ છે
પેજ નંબર 42, દાખલા નંબર 3, અને આની અંદર કુલ 5 સમીકરણો છે. અહીંયા 5 સમીકરણો છે, આપ જોઈ શકો છો ઉપર જ. પેજ નંબર તમે 42 જોજો. હવે આપણે 5 સમીકરણ જોયા, તો એ 5 સમીકરણમાંથી ઉપર સૂચના શું છે એ તમારે નથી વાંચવાની. અત્યારે તમારે માત્ર શું કરવાનું છે, તો આ 5 જે સમીકરણ છે એમાંથી દરેક સમીકરણને આ રીતે લખવાનું અને એને વ્યાપક સ્વરૂપમાં લાવી અને છોડી દેવાનું. આ એક પ્રેક્ટિસ છે. કારણ કે જ્યારે પણ આ દાખલો ગણવાનો આવશે તમારે ત્યારે વ્યાપક સ્વરૂપ લાવવું જ પડશે. તો એની પ્રેક્ટિસ આપણે અત્યારથી કરવાની છે. નિયમ નંબર 2 એ આ પ્રકરણનો હાર્દ છે, હાર્ટ છે અને હાર્દ પણ છે. નિયમ નંબર 2 ને બરોબર સમજવું પડશે. વિડીયો પોઝ કરી અને આપ લખી શકો છો. અને હવે આ પ્રકરણનું નવું લેક્ચર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ પ્રકરણમાંથી આપે વ્યાપક સ્વરૂપ ફેરવતા, સમીકરણોના વ્યાપક સ્વરૂપ મેળવતા શીખી લેવાનું છે. થેન્ક યુ.